તો હવે આજે આ પેલો નાનકડો પોઈન્ટ દેખાડવાનું ચાલુ કરે છે ચેરી બ્લોસમ. એટલે આજે આ પિંક પિંક કલરના ઝાડ છે ને રસ્તામાં, જે આપણે ઘાટકો ઉપર દેખાઈ જાય કે પછી ઘણીવાર ભંડારીમાં અમુક જગ્યાએ મને દેખાઈ ગયા હતા, એ જ જો અમે અહીં આવી ગયા છે. તો હવે ફિલહાલ જોઈ લઈએ છીએ. આ જો આ 3 ઝાડ ઊભા છે સાઈડમાં, બિચારા એમ લાગે ગઈઢા છે, કોઈ એને પૂછતું પણ નથી. પણ પછી હવે શું છે, આપણે આવ્યા છે તો ગાર્ડનનું એક ચક્કર મારીએ. એમાં હવે આપણે આજે ઉવાના લોકલ માણસો છે એ તો આવી રીતે ચેરી બ્લોસમને ગણકારતાય નથી. એ પોતપોતાનું આવી રીતે ખાવાનું લઈને ફેમિલી સાથે ખાય છે અને વાતું કરે છે. એટલે એ લોકોની અલગ મજા કરે છે. પણ હવે આપણે પૈસા દઈને આવ્યા છે એટલે આપણે પછી આપણું કામ કરવું પડે ને. એટલે આપણા જે આ ટૂરવાળા છે જે આવી રીતે ફૂલ અલગ અલગ પોઝમાં ફોટા પાડે છે, અને એ લોકોના બધા માણસો એક એક લઈને આવી ગયા છે ને ફોટા પાડાવવા. પછી હવે એ જોઈને દીપાને પણ મન થઈ ગયું, તો એક ઝાડમાં પડ્યો હતો અલગથી. તો મેં કીધું હું તું એ પોઝ દેવાનું ચાલુ કરી નાખ, ધડાધડ ધડાધડ, અને હું ક્લિક કરતો જાઉં ફટાફટ. એટલે પછી કાંઈક ને કાંઈક તો એમાં સારા આવી જશે. એટલે પછી એ પ્રમાણે કર્યું. પણ હવે મારે એને એકલા લેવાનો હોય, અમારે 2 લેવાનો હોય, તો પછી કોઈકને દેવું પડે ને મારે. એટલે હું 5 મિનિટ પછી ઘડી ઘડી કોઈકને ગોઈતા રાખું કે તું ભાઈ તું લે, અમારા ફોટો પાડ. એમ કરીને સારા ફોટા પડ્યા તો આને બહુ મજા આવી ગઈ, હરખાઈ ગઈ. તો એકલી એકલી જો આમ જોયા રાખે ને બોલ્યા રાખે. એમાં પણ એના કપડાં તો ચેરી બ્લોસમ જેવા જ લાગે છે. તો એકવાર ઊંધિયું બીધી તો 2-3 માણસો એને ઝાડ સમજીને ફોટા પાડવા લાગ્યા.